क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। ગીર સોમનાથમાં ગુજરાતનું અત્યાર સુધીનું સૌથી મોટું ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું છે। મહત્વપૂર્ણ ઇનપુટ સામે આવી રહ્યા છે। ગીર સોમનાથમાં ધાર્મિક સ્થળો સહિતના દબાણ પર ફરી વળ્યું છે બુલડોઝર અને આ પ્રકારની કાર્યવાહી સતત ગુજરાતમાં અત્યારે જોવા મળી રહી છે। હવે ગીર સોમનાથમાં આ ડિમોલિશન કાર્યવાહી શરૂ થઈ। કેટલું મોટું આ ઓપરેશન હતું તે આપને જણાવીએ। 36થી પણ વધુ જેસીબી, 50થી પણ વધુ ટ્રેક્ટર સાથે આ મેગા ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું। વહેલી સવારથી કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી જેથી કોઈ વિવાદ ન વકરે। 1600થી વધુ પોલીસ જવાનો આ સમગ્ર ઓપરેશન દરમિયાન ખડે પગે છે। વિચારો 130 વીઘા જેટલી જમીન ખાલી કરાવવામાં આવી રહી છે। સવારે 5 વાગ્યાથી આ ઓપરેશન શરૂ કરી દેવામાં આવ્યું છે અને સ્વાભાવિક આ ઓપરેશન શરૂ થયું ત્યારબાદ વિવાદ વકર્યો હતો। મુસ્લિમ સમાજના લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને આ ડિમોલિશનની જે કાર્યવાહી ચાલી રહી છે 130 વીઘા જમીન જે ખાલી કરાવાઈ રહી છે તેનો વિરોધ નોંધાવવામાં આવ્યો હતો। વહેલી સવારે 5 વાગ્યે ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે અને સોમનાથ મંદિર નજીક તંત્રનું આ મેગા ડિમોલિશન કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। અમારી સાથે આઉટપુટ એડિટર જીગર જોડાઈ રહ્યા છે। જીગર, બહુ જ મોટું આ ઓપરેશન છે। સમગ્ર ગુજરાતમાં ઇતિહાસમાં આજ સુધી આ મેગ્નિટ્યુડનું ઓપરેશન ડિમોલિશન માટેનું શરૂ કરવામાં આવેલું નથી, જે સોમનાથ મંદિરની નજીક 130 વીઘા જેટલી જમીન ખાલી કરવામાં આવી રહી છે। જીગર, એક સૌથી મોટું મેગા ડિમોલિશન તમે આને કહી શકશો, કારણ કે જેટલા પણ દબાણો જે ગેરકાયદે ત્યાં કરવામાં આવ્યા છે એ તમામ દબાણો પર હવે બુલડોઝર ફરશે અને કાર્યવાહી શરૂ થઈ ગઈ છે। વહેલી સવારથી જ આખું આ પ્રોસેસ ચાલી રહી છે। પણ સૌથી મહત્વની વાત કે તમે આખે આને એ રીતે સમજવું જોઈએ આપણે કે સોમનાથ દાદાનું જે મંદિર છે ત્યાંથી સર્કિટ હાઉસ જે છે ત્યાં આખો 2 કિલોમીટરનો આખો એક માર્ગ છે અને એ પેજ પર આવતા જેટલા પણ દબાણો છે એનો માત્ર એક વ્યક્તિગત અથવા તો કોઈ એ રીતના સમાજ સાથે સંકળાયેલા કોઈ વ્યક્તિ હોય તો એને કોઈ દબાણો દૂર કરાય એવું કોઈ ટાર્ગેટ નથી, પણ એ વસ્તુમાં એ રસ્તામાં કોઈ પણ જેટલા પણ દબાણો આવશે તેને દૂર કરવામાં આવશે। તમે હવે હું તમને એક સમજાવું કે આ જે દક્ષિણ આપણો અરબ સાગર છે અને ત્યાં સોમનાથ જે મંદિર છે ત્યાંથી સર્કિટ હાઉસ જવાનો આખો રસ્તો છે એ 2 કિલોમીટર જેટલો છે। હવે એ 2 કિલોમીટરમાં કયા કયા સ્થળો આવે છે તો તેમાં માયાપુરીનું મકાન આવે છે, ત્યારબાદ થોડા આગળ વધીએ અને ત્યાં હાજી માંગરોળિયા મકાન આવે છે, આ ઉપરાંત પછી ગરીબ શાહની દરગાહ આવે છે। આ સાથે તમે થોડા આગળ વધો એટલે અહીં ધૂમ સવારી પીરની એક દરગાહ આવે છે, ત્યાંથી થોડા આગળ વધીએ એટલે આપણે મંગલ પીરની દરગાહ આવે છે। આ ઉપરાંત જે આગળ વધીએ થોડા તો ત્યાં તમે જોઈ શકો કે ત્યાં જેટલા પણ જે માર્ગ આવેલા છે જે ગેરકાયદે દબાણો જે કરવામાં આવ્યા હતા એ તમામને અહીં દૂર કરવામાં આવી રહ્યા છે। એટલે કે અહીં સાર સલામ શાહનો એક મકબરો છે અને આ ઉપરાંત જે 8મી જગ્યા છે ત્યાં પણ આ જ મકબરો આવેલો છે। એટલે કે જેટલા પણ આખા જે દબાણો છે એ દૂર કરવામાં આવશે। સાથે સૌથી મહત્વપૂર્ણ બાબત યશ એ કે આખું આ મેગા એક આખું ડિમોલિશનની કાર્યવાહી છે અને તેમાં જ આ એક સૌથી મોટી કાર્યવાહી કરવામાં આવી રહી છે। જ્યારે જ્યારે દબાણોની દૂર કરવાની વાત આવતી હોય તમે દ્વારકા જુઓ, તમે કંડલા જુઓ અને ગઈકાલે જ્યારે વકફની જેપીસીની જે મિટિંગ હતી તેની અંદર પણ હર્ષ સંઘવીએ ઓવેસીએ જે મુદ્દો ઉપાડ્યો હતો કે અમે જમીનની વાતો કરતા હતા પણ ત્યારે આસ્થા સાથે જોડાયેલું, આસ્થા કોઈની સાથે પણ જોડાયેલી હોય એ મુદ્દે પણ તેમણે કહ્યું હતું અને કહ્યું હતું કે દ્વારકામાં જે દબાણો કરવામાં આવે છે એનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો અને આજની આ ઘટના, કારણ કે સોમનાથ મંદિરને મુખ્ય મુદ્દો યશ એ છે કે જે 2 કિલોમીટરનો આખો જે પેચ છે ત્યાં ખૂબ જ દબાણો થઈ રહ્યા છે અને એના કારણે જેટલા પણ શ્રદ્ધાળુઓ અહીં આવે છે તેમને આવન જવનમાં ખૂબ તકલીફ પડી રહી છે। બીજો કોઈ ઈરાદો અહીં એ નથી, પણ કેટલાક સમુદાયને આ પસંદ નથી, પણ ચોક્કસ એવું નથી કે ફક્ત એક જ સમુદાય કે એના જ દબાણો દૂર કરવામાં આવી રહ્યા હોય। જેટલા પણ દબાણો આ રૂટમાં આવતા હશે યશ તેને દૂર કરવામાં આવશે અને એના માટે તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે। તમે જુઓ કે 36થી વધુ જેસીબી મશીન અહીં કામે લાગ્યા છે, 50થી વધુ ટ્રેક્ટર અહીં એક્ટિવ કરવામાં આવ્યા છે, કારણ કે જેટલો પણ કાટમાળ નીકળે તેને તુરંત જ ત્યાંથી હટાવવામાં આવે। આ ઉપરાંત 1600થી વધુ પોલીસ જવાનો તૈનાત કરવામાં આવ્યા છે અને એટલા માટે
આ એક મેગા ડિમોલેશન તમે એટલા માટે કહી શકાય કારણ કે તમામ રીતે જેટલો આખો જે પટ્ટો છે એની વચ્ચે કોઈ પણ દબાણ આવતું હશે એ તેને દૂર કરવા માટે આવશે અને આ સ્પષ્ટ સંકેત છે અને એટલા પરથી કારણ કે સુપ્રીમ કોર્ટની પણ ગાઈડલાઈન છે કે જો અનધિકૃત કોઈ પણ વસ્તુ હોય તો તેને ત્યાંથી હટાવવી પડે જેથી એ રસ્તો સાફ થઈ જાય. ન માત્ર પરફેક્ટ જે લોકેશન મેં તમને કહ્યા એ પ્રમાણે જ આ વસ્તુઓને ટાર્ગેટ કરવામાં આવતી હોય એવું પણ બિલકુલ નથી, પણ જેટલા પણ દબાણો આવતા હોય એ પછી કોઈની દુકાન હોય, કોઈનું મકાન હોય, કોઈ વચ્ચે ધાર્મિક કોઈ સ્થળ આવતું હોય તો તેને પણ દૂર કરવામાં આવશે કારણ કે એ રસ્તો જો સાફ થશે તો આગળ ક્લેરિટી આવશે. અને એટલા જ માટે આ સોમનાથમાં ગુજરાતમાં અત્યાર સુધીનું આ સૌથી મોટું મેગા ડિમોલેશન છે અને સોમનાથ અને આસપાસના ગેરકાયદે બંધાયેલા મકાનોને ધ્વસ્ત કરવામાં આવી રહ્યા છે. ચોક્કસ એની વચ્ચે વિઘ્ન આવશે પણ એ વિઘ્નને પહોંચી વળવા માટે પોલીસનો કાફલો પણ એટલો તૈનાત છે. આ સાથે 36 થી વધુ જેસીબી મશીન અહીં કામે લાગ્યા છે. બીજું કે મેગા ડિમોલેશનની તૈયારી જોઈ કેટલાક મુસ્લિમ સમાજના લોકો પણ રસ્તા પર ઉતરી આવ્યા છે એટલે સ્થિતિ વધારે ભણશે નહીં તે માટે પણ તકેદારી રાખવામાં આવી રહી છે. શાંતિ ભંગ ના થાય તેનો પણ અત્યારે પ્રયત્ન એટલો થઈ રહ્યો છે કે લોકોને સમજાવવામાં આવે સારી રીતે કે ભાઈ આ વસ્તુ કોઈ પર્ટિક્યુલર વ્યક્તિ પર્ટિક્યુલર સમાજ સાથે સંકળાયેલી નથી પણ એક કોમન વસ્તુ છે કે જેને જો દબાણો દૂર નહીં કરીએ તો એની વિપત પરિસ્થિતિ આપણને આગામી સમયમાં પણ જોવા મળી શકે છે અને એ રસ્તો એટલા માટે જ ક્લિયર કરવાની જરૂર છે. અને આ જ કારણે આખી આ એક પ્રોસેસ થઈ રહી છે. વહેલી સવારથી કામગીરી શરૂ કરવામાં આવી છે અને ત્યારે જેટલા પણ વચ્ચે દબાણો આવશે, યસ તમે તસવીરો પણ અત્યારે આપણી પાસે જોઈ રહ્યા છો કે એમાં પણ એ જ રીતે જેસીબી મશીન બુલડોઝર અહીં ફરી વળશે અને જેટલા પણ ગેરકાયદે દબાણો છે એને પણ અહીંથી દૂર કરવામાં આવશે. આ ઉપરાંત ડિમોલેશનથી લગભગ 130 જેટલી વીઘા જમીન છે એટલે આખો પટ્ટો તમે 130 વીઘા જમીનને યશ ગણો તો ખૂબ જ એક મોટો પટ્ટો થાય અને એ આખી જગ્યા જ્યારે ખાલી થશે ત્યારે સોમનાથથી સર્કિટ હાઉસ એટલે કે અહીં આખો જે પટ્ટો છે, પેચ છે, એ જ્યારે સાફ થશે ત્યારે મોટા ભાગની જે સમસ્યાઓ છે એ હળવી થઈ જશે અને લોકોને પણ તકલીફ નહીં પડે અને સાથે રસ્તો સાફ થવાના કારણે બીજી સમસ્યાઓ પણ આગળ આવશે નહીં. અને માત્ર ટાર્ગેટ એટલો જ છે. અને બીજું કે આપણે એ પણ યશ સમજવું જોઈએ કે જ્યારે ડિમોલેશનની વાત આવતી હોય ત્યારે નારાજગીનો એક દોર શરૂ થતો હોય છે પણ લોકોએ અહીં સમજવાની જરૂર છે, સપોર્ટ કરવાની જરૂર છે, સરકારને સપોર્ટ અથવા તો સિસ્ટમને સપોર્ટ કરવાની જરૂર છે કે ભાઈ આ એ કોઈ વ્યક્તિગત કોઈ ટાર્ગેટ નથી પણ એક જનહિત માટેનું આખી આ એક પ્રોસેસ છે અને જ્યારે જનહિત સાથે મુદ્દો જોડાયેલો હોય ત્યારે સ્વાભાવિક છે કે કોઈને પણ વાંધો હોવો ન જોઈએ. ચોક્કસ એ મકાનો અથવા તો ગેરકાયદે કારણ કે તમારી જગ્યા છે જ નહીં તો તમે એ જગ્યાએ જેટલી પણ મિલકતો તમારી બનાવી મૂકી છે એ તો એક ને એક દિવસ તૂટવાની જ છે અને એ જ્યારે પ્રોસેસ થતી હોય ત્યારે સહિયારો સાથ હોય તો આખી આમાં સુધારો આવી શકે છે. પણ અહીં પોલીસનો કાફલો ખડકી દેવામાં આવ્યો છે, કોઈ પણ શાંતિ ભંગ ના થાય તેનો પ્રયત્ન કરવામાં આવે છે કારણ કે સોમનાથ તમે યશ આપ પણ ગયા હશો અને સોમનાથનું આખું જે મંદિર છે એની આસપાસ અને સર્કિટ હાઉસથી આગળ થોડા આપણે વધીએ અને એ રસ્તો છે ત્યાં આપણે પણ જોયું છે કે જ્યારે કોઈ ત્યાંથી બહાર નીકળતું હોય તો એ વાહન લઈને જ્યારે નીકળે ત્યારે એને પહોંચતા જ સમય નીકળી જતો હોય છે. હવે જ્યારે દબાણો દૂર કરવામાં આવશે તો તેનાથી રસ્તો ખુલશે. રસ્તો ખુલવાના કારણે જે સમસ્યાઓ અત્યાર સુધી આવતી હતી એ સમસ્યાઓનો અંત આવશે અને સાથે મળીને એક આખી એક જે ડિમોલેશનની કાર્યવાહીમાં જો તમામ લોકો સપોર્ટ કરે તો ચોક્કસ એમાંથી એક સરળતાથી આખું આ કામ પાર પડી શકે છે. એવું નથી કે માત્ર સોમનાથ, તમે દ્વારકામાં જુઓ તો ત્યાં પણ દબાણો દૂર કરવામાં આવ્યા છે એટલે ચોક્કસ કેટલાક લોકોની નારાજગી અહીં જોવા મળી રહી છે અને રસ્તા પર પણ લોકો ઉતર્યા હતા પણ રસ્તા પર ઉતરવાના કારણે એ રસ્તા પર ભલે ઉતર્યા હોય પણ એ લોકોએ પણ એટલું સમજવું જોઈએ કે રસ્તો સાફ થશે તો જ એમને પણ આગામી સમયમાં સરળતા બની રહેશે. પણ અહીં કેટલાક સમુદાયને આ વાત પસંદ નથી પણ ત્યાંના જો અગ્રણી અથવા તો સમાજના આગેવાનો જો સામે આવીને એ પણ કહે કે આ એક પ્રોસેસ છે અને પ્રોસેસમાં જો તમામ લોકો સહભાગી બને, અહીં કોઈ પોલિટિકલ મને લાગે છે યશ કે મુદ્દો બનવો ન જોઈએ પણ છતાં જો બને છે તો એ વ્યક્તિગત તેમનો સ્વાર્થ હોઈ શકે એવું પણ આપણે અહીં ચોક્કસ કહી શકાય કારણ કે જુઓ જનતા અથવા તો સમાજના હિતની જ્યારે વાત આવતી હોય ત્યારે પક્ષ હોય કે વિપક્ષ હોય બંને સાથે મળીને એને સોલ્વ કરવાનો મુદ્દો છે. હવે આ કન્ડિશનમાં જો કોઈ પોલિટિકલ એને ગેઇન કરવા માંગતું હોય, કોઈ પર્ટિક્યુલર સમાજને સાથે લઈને આગળ વધવા માંગતું હોય તો ચોક્કસ તેના સમીકરણો અલગ અલગ હોઈ શકે. પણ મને લાગે છે કે હું આપના પાસે ફરી એક વખત આવું પણ અત્યારે એક મહત્વપૂર્ણ ઇનપુટ પણ જે સામે આવી રહ્યા છે તે પહેલા દર્શક મિત્રોને બતાવી દઈએ. જે આ ડિમોલિશન કરવામાં આવ્યું છે તેની કાર્યવાહી સામે અત્યારે ફિલહાલ જે સ્થાનિકોમાં રોષની લાગણી છે તે આપ જુઓ.
મોટી સંખ્યામાં અત્યારે ફિલહાલ સવારમાં જ સ્થાનિકો રસ્તા પર ઉતરી આવ્યા છે અને જે ડિમોલિશનની કાર્યવાહી છે તેને રોકવા માટે ધારાસભ્યને રજૂઆત કરવામાં આવી છે, વિમલ ચુડાસમાને રજૂઆત કરવામાં આવી છે. વિરોધ કરી રહેલા 70 જેટલા લોકોની પોલીસે સવારમાં જ અટકાયત કરી હોવાના સમાચારો સામે આવ્યા હતા. તો એક તરફ ડિમોલિશનની કાર્યવાહી ચાલી રહી છે, બીજી તરફ લોકોના ટોળા રસ્તા પર ઉતરી આવ્યા હતા. આ સ્થિતિને કાબૂમાં લેવા માટે પોલીસે અત્યારે ફિલહાલ 70 જેટલા લોકોની અટકાયત કરી હોય તેવા સમાચાર પણ સામે આવી રહ્યા છે. તો એક તરફ જે આ ડિમોલિશનની કાર્યવાહીની તસવીર, બીજી તરફ જીગર આપણે જોઈ રહ્યા છીએ લોકોના ટોળા. આપ પણ કહી રહ્યા હતા કે જે રસ્તા પર ઉતરી આવ્યા. ડિટેલ્સ એ સામે આવી રહી છે કે 70 જેટલા વ્યક્તિઓની અટકાયત અત્યારે ફિલહાલ કરવામાં આવી છે અને ત્યારબાદ જે ધારાસભ્ય વિમલ ચુડાસમા છે તેમને પણ રજૂઆત કરવામાં આવી. તેઓ પણ સ્થળ પર ઉપસ્થિત હતા અને લોકોને ગાંધી ચિંધ્યા માર્ગે હવે પોતાની રજૂઆત કરવા માટે તેમણે કહ્યું છે. જીગર. બિલકુલ યશ, હું તમને એ જ કહેતો હતો કે અહીં પોલિટિકલ ગેઇન કોઈ પણ મુદ્દે હોવું ન જોઈએ અને તસવીરો ત્યારે જ આપણે વાતચીત કરતા હતા અને એમાં તસવીરો સામે આવી. એટલે મને લાગે છે કે સ્થાનિક જે ધારાસભ્ય છે એમને પણ જો સપોર્ટ કરે તો એક સરળતાથી આ સ્થિતિ આવે જ નહીં. પણ જુઓ કે તમે રજૂઆત કરવા પહોંચ્યા હતા અને એક તરફ જેસીબી મશીન ફરી રહ્યા છે અને બીજી તરફ એક બાજુ વિરોધનો એક આખો સૂર છે. પણ વિરોધના સૂર વચ્ચે આ વહેલી સવારના દ્રશ્યો છે, વહેલી સવારના, જ્યારે તમામ લોકોને જેવી જાણ થઈ કે આવી એક પ્રોસેસ થઈ રહી છે તો તમામ લોકો તુરંત એકઠા થયા અને પોતાના સ્થાનિક ધારાસભ્ય છે વિમલ ચુડાસમા, આપણે એમને પણ સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો છે પણ વિમલભાઈ કદાચ આ ભીડમાં હશે એટલે ફોન ઉપાડી શકતા નહીં હોય. એમને પણ આપણે એમની રાય લેવાનો પ્રયત્ન કર્યો હતો યશ, કે આપણે એમની પાસેથી આપણે માહિતી મેળવીએ કે કયા પ્રકારની સ્થિતિ છે. અને એવું નથી કે ફક્ત આ જે સમુદાય જે વિરોધના મેદાનમાં ઉતર્યો છે એ જ સમુદાયના ઇમારતો અથવા તો એમના મકાનો અથવા તો તેમના ધાર્મિક સ્થળો એ હટાવવામાં આવતી હોય. સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન પ્રમાણે જેટલા પણ દબાણો આવતા હશે એ પછી કોઈ પર્ટિક્યુલર મકાનો હશે, ધાર્મિક સ્થળો હશે કોઈ પણ સમુદાયના, તો તેને પણ ત્યાંથી દૂર કરવામાં આવશે. અને આ એક ફર્મ છે એટલા માટે પોલીસનો કાફલો અહીં તૈનાત છે. તમે એટલા માટે આખી આ ઘટનાને તમે એ રીતે પણ યશ જોઈ શકો, કારણ કે સોમનાથ દાદાનું જે મંદિર છે ત્યાં એક તો મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દેશ વિદેશ અને આપણા રાજ્યમાંથી પણ જતા હોય છે અને આસ્થાનો જ્યારે વિષય હોય ત્યારે સ્વાભાવિક છે કે લોકોની લાગણી પણ તેની સાથે જોડાયેલી હોય. પણ હવે મંદિર જવાનો રસ્તો તમે જે બનાવ્યો છે સર્કિટ હાઉસથી 2 કિલોમીટરનો આખો રસ્તો છે. એક તરફ અરબી સમુદ્ર છે, અફાટ દરિયો છે, બીજી તરફ ત્યાંથી તમે સહેજ આગળ આવો એટલે આખો એક માર્ગ છે જે સર્કિટ હાઉસથી સોમનાથ મંદિર સુધીને ટચ કરે છે. હવે એ 2 કિલોમીટરના રસ્તામાં જ્યારે આટલા બધી મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ આવતા હોય, પ્રવાસીઓ આવતા હોય, દાદાના દર્શન કરવા માટે દૂર દૂરથી લોકો આવતા હોય, તેમને એ રસ્તામાં જતા જો તકલીફ પડતી હોય તો એ તો પર્ટિક્યુલર કોઈ એક સમાજને તો તકલીફ પડતી નહીં હોય, જેટલા પણ લોકો ત્યાં રહેતા હશે એમને પણ તકલીફનો સામનો કરવો પડતો હશે. એટલે આ એક વચ્ચેનો રસ્તો છે જેને સાફ કરવામાં આવે તો તમામ રીતે તમામને એમાં સરળતા રહે. પણ ચોક્કસ આપણે આ તસવીરો તમે અત્યારે જોઈ રહ્યા છો કે મોટી સંખ્યામાં લોકો બહાર નીકળ્યા છે. જ્યાં વોટ બેંકની અહીં વાત કરવામાં આવે તો અંદાજે 80 થી 85 હજારની વસ્તી લઘુમતી સમાજની છે અને એ સમાજ અહીં વર્ષોથી પોતે સ્થાયી થયા છે, અલગ અલગ ધંધા સાથે સંકળાયેલા છે અને તેમના અલગ અલગ મોટિવ પણ છે. પણ અલગ અલગ જ્યારે આટલી મોટી સંખ્યામાં લોકો હોય અને જ્યારે તેમના સ્થાનિક ધારાસભ્યને મળવા માટે પહોંચ્યા હોય એટલે ધારાસભ્યની પણ એક જે રજૂઆત કરવા માટે જ્યારે પહોંચ્યા ત્યારે તેમની પણ આશા હોય કે ધારાસભ્યશ્રી કંઈક કરશે, પણ ધારાસભ્યશ્રી જો આ બાબતને પણ સમજે. આપણે એમ નથી કહેતા યશ કે આ માધ્યમથી કે તમે આ રીતે પેલું કરો, પણ આપણે એટલું જ ખાલી કરીએ છીએ કારણ કે આ એક લીગલી પ્રોસેસ છે. આમાં કોઈ ટાર્ગેટેડ કોઈ એ વસ્તુ નથી કે તેમાં તમે એમને ટાર્ગેટ કરીને આખું એક ઓપરેશન પાર પાડવામાં આવતું હોય. આ લીગલી પ્રોસેસ છે અને એની અંદર તમે જુઓ કે હવે ગઈકાલની આપણે વડોદરામાં જ્યારે પૂર આવ્યું ત્યારે હવે એક માંગ હતી વિપક્ષની કે અઘોરા મોલના જેટલા પણ જે દિવાલોથી લઈને જેટલું પણ દબાણ છે વિશ્વામિત્રી નદી પાસેનું એને દૂર કરવામાં આવે. તો સરકારે તુરંત જ એમાં એક્શન લીધી છે. એટલે એમાં પર્ટિક્યુલર કોઈ સ્વાર્થ કે અંગત સ્વાર્થ ન હોઈ શકે, પણ ધીરે ધીરે એક પ્રોસેસ પ્રમાણે જો થતું હોય તો ચોક્કસ એમાં સહયોગ આપવો જોઈએ. આપણે ફરી એક વખત પીસીઆરની ટીમને કહીશું કે આપણે સ્થાનિક ધારાસભ્ય વિમલ ચુડાસમાને ફોન લાઈન પર એમને જોડવાનો પ્રયત્ન કરે. આપણે જે ત્યાંના ધાર્મિક ગુરુઓ છે તેમને પણ યસ ફોન લાઈન પર જોડવાનો પ્રયત્ન કરીએ જેથી તેમની પાસેથી પણ સમજીએ કે આ ખરેખર સમસ્યા કયા પ્રકારની છે. એટલે તમે જીગર, હવે જે આપણે હવે દર્શક મિત્રોને તસવીર બતાવી રહ્યા છીએ
તે તંત્રની તૈયારીની તસવીર છે. દર્શક મિત્રો, લગભગ 35થી પણ વધુ બુલડોઝર અને 50થી પણ વધુ ટ્રેક્ટર તથા 1600 પોલીસ કર્મચારીઓ, આટલું મોટું મેગા ઓપરેશન પાર પાડવા માટે થઈને જે તૈયારી હતી તે તૈયારીની તસવીર આપ જુઓ. કતારબંધ વાહનો જે લાવવામાં આવ્યા હતા, આ લાઇનસર આપ ટ્રેક્ટર નિહાળી રહ્યા છો. વધુ એક તસવીર બતાવીશું જ્યાં તમને એક કતારમાં બુલડોઝર જોવા મળશે. મતલબ જે સંખ્યા છે તે સમજાવે છે કે કયા મેગ્નિટ્યુડનું, કઈ સાઇઝનું આ મેગા ડિમોલિશન ઓપરેશન જે છે તે પાર પાડવામાં આવી રહ્યું છે. આપણી સાથે સંવાદદાતા આશુતોષ પણ અત્યારે જોડાઈ રહ્યા છે. આશુતોષ, જે સાઇઝથી કહી શકાય ગુજરાતનું આ સૌથી મોટું મેગા ડિમોલિશન ઓપરેશન પાર પાડવામાં આવી રહ્યું છે, કદાચ ગુજરાતના ઇતિહાસમાં પ્રથમ વખત આ પ્રકારની તૈયારીઓ જોવા મળી છે. આશુતોષ. ચોક્કસથી યસ, કારણ કે જે પ્રકારની તૈયારીઓ કરવામાં આવી હતી, બુલડોઝર છે, ટ્રેક્ટર છે, તમામે તમામ પોલીસ તંત્ર જે છે તે ખડે પગે છે, કારણ કે 1600 જેટલા પોલીસ જવાનો જે છે તે તૈનાત કરવામાં આવ્યા છે. સમગ્ર તંત્ર જે છે તે પણ તૈયારીઓમાં લાગ્યું હતું. સવારે 5 વાગ્યાથી કહી શકાય કે ડિમોલિશન શરૂ કરવામાં આવ્યું છે. ક્યાંક ને ક્યાંક લોકોમાં રોષ પણ જોવા મળી રહ્યો છે, કારણ કે 130 વીઘા જેટલી જમીન જે છે તે ખુલ્લી થઈ જશે, કારણ કે એટલું મોટા પ્રમાણમાં જે છે અહીંયા બાંધકામ થયું હતું. અને સુપ્રીમ કોર્ટની પણ ગાઈડલાઇન છે કે ગેરકાયદેસર દબાણો હોય અથવા તો નડતરરૂપ જે પણ વસ્તુ આવતી હોય તે તોડી પાડવી, અને તેના જ અમલ જે છે તે હવે કરવામાં આવી રહ્યો છે. અને લોકોની સુરક્ષા, લોકોની સલામતી માટે આ પ્રકારથી તૈયારીઓ જે છે તે કરવામાં આવી છે. અને લોકોમાં વિરોધ પણ જોવા મળી રહ્યો છે, કારણ કે લોકોમાં આક્રોશ છે, કારણ કે તેઓ ત્યાં વર્ષોથી ત્યાં રહેતા હોય, વર્ષોથી ત્યાં ધંધા રોજગાર કરતા હોય, એટલે ક્યાંક ને ક્યાંક તેમનું કહી શકાય કે તમામ વસ્તુ જે છે તે છીનવાઈ જવાનો ડર હોય ને, તેના જ કારણે લોકો જે છે તે રસ્તા પર ઉતર્યા હતા. 70 લોકોની અટકાયત પણ કરવામાં આવી છે. પરંતુ કહી શકાય કે હવે ખુદ ધારાસભ્ય પણ ત્યાં પહોંચ્યા છે અને લોકોને સમજાવી રહ્યા છે. ગાંધી ચિંધ્યા માર્ગે કહી શકાય કે વિરોધ કરવાની પણ સલાહો આપી છે. પરંતુ જે રીતે તંત્ર દ્વારા તૈયારીઓ કરવામાં આવી હતી એના કારણે લોકોમાં પણ રોષ છે, કારણ કે અગાઉ તેઓએ નોટિસ આપી હતી કે નહીં તે પણ જોવાનું રહે છે. કારણ કે જ્યારે પણ કોઈ પ્રકારનું ડિમોલિશન કરવામાં આવતું હોય ત્યારે 1-2 મહિના પહેલાં નોટિસ આપવામાં આવતી હોય છે કે તમારે જે તમારું મકાન છે, તમારો ધંધા રોજગાર છે, ત્યાંથી ખાલી કરી દેવો અને આ દિવસે કામગીરી શરૂ કરવામાં આવશે. પરંતુ હવે જોવાનું પણ એ રહે છે યસ કે ક્યારે નોટિસ આપવામાં આવી હતી, કયા પ્રકારથી અગાઉ કાર્યવાહી થઈ હતી, કારણ કે દાદાનું બુલડોઝર જે છે તે હવે ફરી રહ્યું છે. અગાઉ પણ કચ્છ હોય, દ્વારકા હોય, ત્યાં પણ ડિમોલિશન કરવામાં આવ્યું હતું. પરંતુ આટલા મોટા પ્રમાણમાં ડિમોલિશન જે છે તે રાજ્યમાં સૌ પ્રથમવાર થઈ રહ્યું છે. અને લોકોમાં રોષ ન વ્યાપે તે માટે અને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે 1600 જેટલા પોલીસ જવાનો પણ જે છે તે તૈનાત કરવામાં આવ્યા છે. જી જીગર, તમારા પાસે આ મુદ્દાને લઈને આવીએ કે જે થીમ સાથે આ બુલડોઝર જે છે તે ફરી રહ્યું છે દાદાનું, તે એક સામાન્ય જો કોઈ પણ વિસ્તાર ગણીએ ને તો તે દરિયાકાંઠાનો વિસ્તાર છે. અને પાછલા થોડા સમયમાં ગુજરાતના સમુદ્ર કિનારાની સુરક્ષાને લઈને ઘણી એવી ઘટનાઓ સામે આવી છે કે જેને લઈને ગુજરાતના દરિયા કિનારાની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટેનો પ્રયાસ સરકાર હવે આ બુલડોઝરના માધ્યમથી કદાચ કરી રહી હોય તેવી વિગતો સામે આવી રહી છે. તો જીગર, એ થિયરીને એક વખત ટેસ્ટ કરીએ કે જે પ્રકારે સમુદ્ર કિનારાની આસપાસની ઘટનાઓ એક પછી એક સામે આવી હતી અને ત્યારબાદ આવા મેગ્નિટ્યુડનું એક ઓપરેશન પાર પાડવામાં આવે છે. અને આ પહેલાં પણ, આ પહેલી વખત તો છે નહીં, આ પહેલાં પણ આવા પ્રકારના બુલડોઝર સાથેના ઓપરેશન પાર પાડવામાં આવેલા છે. અને હવે વારો સોમનાથના દરિયા કિનારાનો છે. જીગર. યશ, ચોક્કસ આપની એક વાત બિલકુલ સાચી, કારણ કે દરિયાઈ પટ્ટી અને કારણ કે આપણો જે 1600 કિલોમીટરનો જેટલો દરિયા કિનારો છે આપણો, તમે દ્વારકાના દરિયા કિનારે તમે જુઓ કે ડિમોલેશન પહેલા દૂર કરવામાં આવ્યા. કંડલા પોર્ટ છે જે આપણું સૌથી મોટું, ત્યાંથી ડિમોલેશન જે દબાણો હતા, કારણ કે આ એ પોકેટ છે. સોમનાથ પણ તમે એમાં એડ કરો તો આ એ પોકેટ છે કે જ્યાં શંકા એવી હોય છે કે નાની નાની વસ્તુ, નાની નાની જગ્યાઓ પર કબજો જમાવીને અહીંથી ગેરકાયદે પ્રવૃત્તિઓ થતી હતી એવા ઇનપુટ્સ મળ્યા હતા. હવે જ્યારે આ પ્રકારના ઇનપુટ્સ મળતા હોય ત્યારે સ્વાભાવિક છે કે તેની સામે કડકમાંથી કડક કાર્યવાહી કરવામાં આવે, કારણ કે આ મુદ્દો રાષ્ટ્રહિતનો છે. જ્યારે રાષ્ટ્રહિત સાથે જ્યારે કોઈ પણ વ્યક્તિ અથવા તો કોઈ સંગઠન અથવા તો કોઈ વ્યક્તિ જો એની સામે રાષ્ટ્રહિતને જો નુકસાન પહોંચાડે તો સ્વાભાવિક છે કે કોઈ પણ સરકાર હોય તેને સહન ન કરી શકે. અને એ જ કારણે આ જ એક મોટું ઓપરેશન અત્યારે હાથ ધરવામાં આવ્યું છે. 1600 કિલોમીટર દરિયા કિનારો યશ એટલા માટે હું કહું છું કે તમે દ્વારકા લઈ લો, દ્વારકાની આસપાસ, કારણ કે ત્યાં પણ એક દ્વારકા આપણું કૃષ્ણની નગરી છે. બીજી તરફ સોમનાથ,
કે જ્યાં આસ્થાની સાથે જોડાયેલું મહાદેવનું સૌથી મોટું મંદિર છે, જ્યોતિર્લિંગોમાંથી એક જ્યોતિર્લિંગ અહીં છે. બીજું કે તમે કંડલા પોર્ટ, કારણ કે કંડલા પોર્ટ પર પણ મોટી સંખ્યામાં ત્યાંથી જે પોર્ટ ઉપર એક મોટી કામગીરી થતી હોય છે. આખા આ 3 તમે જગ્યા જુઓ, તેમાં જ્યાં જ્યાં ગેરકાયદે બાંધકામો, ગેરકાયદે દબાણો, અને તમે જુઓ કે દ્વારકામાં તો આખો એક પટ્ટો, આપણે જયારે તસવીરો સામે આવી ત્યારે આખો એક પટ્ટા પર હિસ્સનના નાના લોકોએ પોતાના બનાવી દીધા હતા, અને કેટલાક લોકોની જયારે અટકાયત કરવામાં આવી ને તેમની પૂછપરછ કરવામાં આવી ત્યારે તેમની પાસે કોઈ જવાબ ન હતો, કારણ કે શંકા એવી પણ હતી કે રાષ્ટ્ર વિરોધી આ લોકો કેટલાક પ્રવૃત્તિ કરી શકે છે, અને જો રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિ કરવા માટે કોઈ આખું જો કોઈ મેનેજમેન્ટ ચાલતું હોય તો તેને ધ્વસ્ત કરવું ખૂબ જ જરૂરી છે. બિલકુલ, તસવીરો અત્યારે અલગ અલગ આપણી પાસે આવી રહી છે, અને જ્યારે આપણે જીગર, અત્યારે આપણી સાથે ધર્મગુરુ જ્યોતિર્નાથ પણ જોડાઈ રહ્યા છે, તેમની સાથે પણ આપણે વાતચીત કરીએ. જીગર, મારા શ્રી સૌથી પહેલો સવાલ કે જ્યારે પણ દબાણો દૂર કરવામાં આવે છે, અને અહીં તો આખો આસ્થાનો વિષય છે, અને બીજું કે જે સ્થળ છે સોમનાથ અને સર્કિટ હાઉસ, આ પણ ત્યાં મંદિરે ગયા હશો, સર્કિટ હાઉસથી લઈને સોમનાથનો 2 કિલોમીટરનો આખો એક રસ્તો છે જ્યાંથી મંદિર તરફ જવાય છે અને મંદિરથી સર્કિટ હાઉસ તરફ જવાય છે. હવે જ્યારે દબાણો દૂર કરવાની આખી એક પ્રોસેસ ચાલી રહી છે ત્યારે પર્ટિક્યુલર સમાજ આખો વિરોધના મેદાનમાં ઉતર્યો છે. આપ આખી આ ઘટનાને કેવી રીતે જોઈ રહ્યા છો? જો મૂળ વાત એવી છે કે અત્યારે ગાંધીનગરથી લઈને સોમનાથ હોય કે કોઈ બી જગ્યાએ આખા દરેક શહેરોની ગણતરીમાં દબાણમાં, કારણ કે પહેલા રસ્તા રેસા નહોતા, પછી રસ્તા રેસા આવ્યા, આ ચેન્જ થાય છે. આ અયોગ્ય છે કે જયારે વિરોધ કરવો કરવામાં આવે છે. ધાર્મિક લાગણીને અમે માનીએ છીએ, એવું નથી કે ના દુભાય, પણ મહત્વની વાત એ છે કે ઘણી બધી બીજી વ્યવસ્થાઓ હોય છે, ને તમે તો રેલવે સ્ટેશન પર બી બંધ કરો છો, ટ્રેનમાં બંધ કરો છો, તમને સ્થળની કોઈ મહત્વતા હોતી નથી. ત્યારે તમે આ ખોટું બાબત કરીને વિકાસની અંદર જે રોડા નાખો તે ખોટું છે. આ બાબત ક્યાંય ચલાવી ન લેવા. ખરેખર હું બિરદાવું છું કે આજે કામગીરી થઈ રહી છે, કારણ કે ઘણી બધી જગ્યાએ ખોટી રીતે દબાણો થયેલા છે ને એ લોકો તરફથી જ થયેલા છે, ત્યારે કેમ એ બાબત નથી બોલતા? તમને લાગે છે કે સ્વામીજી એમના ધર્મગુરુ, જેમ આપણી પક્ષ રજૂ કરી રહ્યા છો, જે એમના ધર્મગુરુ સમાજને સમજાવે કે આ પ્રકારની જે સિસ્ટમ છે તેને સપોર્ટ કરે તો એનાથી એક સરળ રસ્તો નીકળી શકે, નહીં કે તો અહીં તો સામને સામે આવી જવાથી એનો ઉકેલ આવવાનો છે ને? જવાબદારી ધર્મગુરુઓની છે જ, કારણ કે જયારે અમે ગાંધીનગરમાં પંચનાથ મહાદેવ તૂટ્યું કે બીજા બધા મંદિરો તૂટ્યા ત્યારે અમે લોકોએ કોઈ દિવસ લોકોને સમજાવ્યા છે કે ચલો વાત છે, થાય છે તો આપણે સપોર્ટ કરવો જોઈએ. તેની જગ્યાએ આપણે ધર્મગુરુઓ એ લોકોને ઉકસાવે છે, અહીંયા ઉલટું થાય ને તે ખરેખર યોગ્ય નથી. બિલકુલ જ્યોતિનાથ, આપ અમારી સાથે જોડે આપનો ખૂબ ખૂબ આભાર. તો યશ, મહારાજશ્રીનું કહેવું હતું કે સપોર્ટ જો કોઈ કરે તો ચોક્કસ એમાં આજે અંદર જેમને જે કંઈક મિસઅન્ડરસ્ટેન્ડિંગ છે દૂર થઈ શકે, કારણ કે અહીં ટોળાને કોઈ ભાન હોતું નથી, એટલે આ ટોળું જ છે. તમે એક રીતે જોઈ શકો, કારણ કે તસવીરોમાં યશ આપણને દેખાય છે, અને એમાં આખો એક રસ્તો તમે જુઓ કે બધા વિરોધના મેદાનમાં ઉતર્યા છે, પણ વિરોધ શેના માટે છે એ લોકોને કદાચ મને લાગતું નથી કે એટલું બધો ખ્યાલ હોય. જો કોઈ સમજાવે, કોઈ જો તેમને એ બાબતનું ધ્યાન અપાવે કે આ પ્રકારનું છે, આમાં વિરોધ કરતા આપણે સમર્થન કરીએ તો ચોક્કસ એના પરિણામો આપણને પોઝિટિવ મળી શકે. પણ હવે આ કન્ડિશનમાં આપણે એ ચોક્કસ જોવું રહ્યું કે આ સૌથી મોટું મેગા ડિમોલિશન છે, અને જો ચોક્કસ વિરોધ થશે કે વધારે પડતા લોકો બહાર આવીને પોતાનો માંગ બુલંદ કરે, પણ મને લાગે છે કે જે રીતની કાર્યવાહી, જે રીતની તૈયારી, જે રીતના જવાનોનો ખડકલો ખડકી દેવામાં આવ્યો છે, જે રીતે જેસીબી મશીન, ટ્રેક્ટર અને બુલડોઝર ત્યાં પહોંચ્યા છે, એટલે સ્વાભાવિક છે કે દબાણો દૂર થવાના છે, અને એમાં કોઈ શંકાને સ્થાન નથી. આપણે વાત કરી રહ્યા હતા કે દરિયાઈ પટ્ટા પર જે ગેરકાયદે પ્રવૃત્તિઓ બધી થઈ રહી છે, જે રાષ્ટ્ર વિરોધી અને રાષ્ટ્રહિતના વિરોધમાં જે પ્રવૃત્તિઓ થઈ રહી છે, તેના પર આ લગામ કસવાનું એક સૌથી મોટું એક હથિયાર છે, અને ચોક્કસ જે કાર્યવાહી થઈ રહી છે એમાં હવે તેની કઈ રીતની સામે પરિણામો આવે છે એ પણ જોવું રહેશે. પણ આ મુદ્દે જો ચોક્કસ વિરોધના મેદાનમાં જે વિમલ ચુડાસમાની સાથે જેટલા પણ લોકો પહોંચ્યા છે વિરોધ કરવા માટે, જો વિમલ ચુડાસમા સામે આવીને પ્રતિક્રિયા આપે અને કહે કે તો એમાંથી ઘણો બધો ફરક પડી શકે એવો છે. અહીં વિરોધ કરતા મને લાગે છે યશ કે સમર્થન કરવું એક યોગ્ય રહેશે, અને જો એ પ્રકારનું થાય છે
તો ચોક્કસ એક સારો સંદેશ પણ આખા ગુજરાત નહીં આખા દેશમાં જશે કે ભાઈ ધાર્મિક સ્થળો એ આસ્થા તમામનો વિષય છે. આપણે એવું નથી કહેતા કે આપણી આસ્થા મહાન ને એમની આસ્થા ઓછી. આસ્થા ચોક્કસ દરેકનું ધર્મ, દરેકની આ લાગણી, દરેકની પોતાના ધર્મ પ્રત્યેનો પ્રેમ એ દરેકનો પોતપોતાની રીતે હોય છે. પણ અહીં સહિયારા એક સમર્થનની જરૂર છે, સહિયારા સપોર્ટની જરૂર છે. જો એ થશે તો ચોક્કસ તેની પોઝિટિવ એક મેસેજ પણ આખા દેશમાં જશે અને કાર્યવાહી જે રીતે થઈ રહી છે એમાં આખી એક પ્રોસેસમાં જો સહભાગી તમામ લોકો થશે તો ચોક્કસ તેનું પોઝિટિવ પરિણામ આવશે. બીજું એક યશ મેં શરૂઆતમાં આપને કહું કે કઈ કઈ જગ્યાઓ છે અને પીસીઆરની ટીમને કહીશું કે જગ્યાઓ પણ અત્યારે ગ્રાફિક્સના માધ્યમથી પ્લે કરે જેથી લોકોને પણ ખ્યાલ આવે. એક તરફ દક્ષિણ અરબ સાગર છે, સર્કિટ હાઉસ તરફ જતો એક આખો રસ્તો છે જે 2 કિલોમીટરનો અગાઉ મેં તમને કહ્યું, અને એમાં એક માયાપુરી મકાન છે. એટલે માયાપુરીનું મકાન છે એ પણ અહીં આ દબાણોમાં. જીગર, હું આપને રોકવા માંગીશ. અત્યારે ફિલહાલ બીજેપી પ્રવક્તા યજ્ઞેશભાઈ દવે આપણી સાથે જોડાઈ રહ્યા છે. યજ્ઞેશભાઈ, આપનું સ્વાગત ન્યૂઝ કેપિટલ ગુજરાત પર. સૌથી મોટું ગુજરાતના ઇતિહાસનું આ મેગા ડિમોલિશન ઓપરેશન શરૂ કરવામાં આવ્યું સોમનાથ મંદિર આસપાસના 130 વીઘા જમીન છે. સર, બહુ મોટું ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. અત્યારે ફિલહાલ થોડી શાંતિ ડોળાય તેવા પ્રકારના પ્રયાસો ઘણા થઈ રહ્યા છે. સૌથી પહેલા તો પ્રજાજોગ સંદેશ એક તમારા તરફથી અને ત્યારબાદ આ ઓપરેશન પર આપની પહેલી પ્રતિક્રિયા. જ્યારે પણ આવી ખોટી રીતે દબાણ કરેલા હોય, ભલે જૂના હોય, ભૂતકાળના હોય, ગમે તે હોય, પરંતુ સરકારી જમીન હોય કે બીજા કોઈની જમીન હોય, ખોટી રીતના એક્રોચમેન્ટ તમારે ગમે ત્યારે ખાલી કરવા પડતા જ હોય છે. સરકારે તમને નોટિસો આપી હતી છતાં પણ તમે ખાલી ન કર્યા. પછી જ્યારે સરકાર કાયદો હાથમાં લઈ અને સરકાર તમે ખાલી કરાવવા આવે તો તમારે શાંતિથી એને સપોર્ટ કરવો જોઈએ. અને કોંગ્રેસના ધારાસભ્યોને પણ હું કહું છું અને કોંગ્રેસના નેતાઓને પણ કહું છું કે આનો ખોટી રીતે વિરોધ કર્યા કરતા તમારે આ વસ્તુને સપોર્ટ કરવી જોઈએ. યજ્ઞેશભાઈ, વિમલભાઈ ચુડાસમા જેઓ ત્યાંના ધારાસભ્ય છે, તેમણે રાત્રે એટલે કે વહેલી સવારે લોકોને ગાંધી ચિંધ્યા માર્ગે પોતાની રજૂઆત કરવાનું કહ્યું હતું અને ત્યારબાદ લોકો સતત તેમને પાસે પહોંચી રહ્યા છે પોતાની રજૂઆત કરવા માટે. એટલે આજે તમે સંદેશ આપ્યો છે તે ખાસ ફરી એકવાર વિમલભાઈને ત્યાંના લોકો માટે કે જે ગાંધી ચિંધ્યા માર્ગે તેમણે રજૂઆત કરી છે તે પ્રમાણે તેઓ આગળ વાત કરે. વિમલભાઈની મજબૂરી છે, કારણ કે આ દબાણો કોંગ્રેસના સમયમાં જ થયેલા છે. જી, એટલે વિમલભાઈને આ દબાણો જે કર્યા એમને સપોર્ટ કરવો જરૂરી છે એવું એમને બતાવે છે. અને પોતાના મતનું રાજકારણ બતાવવા માટે અને કોંગ્રેસના નીતિ નિયમોને પાળી અને ખોટી રીતે આને સપોર્ટ કરી રહ્યા છે. બિલકુલ. યજ્ઞેશભાઈ, વધુ એક વાત, આ ગુજરાતના ઇતિહાસનું સૌથી મોટું ડિમોલિશન. આ પહેલા પણ સમુદ્ર કિનારાની આસપાસના વિસ્તારોમાં આ પ્રકારે અલગ અલગ ઓપરેશન થયા છે. મતલબ ગુજરાતના સમુદ્ર કિનારાને, દરિયા કિનારાને આપણે વધુ મજબૂત બનાવવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. આ વિશે આપની પ્રતિક્રિયા. ગુજરાતમાં સૌથી મોટો દરિયા કિનારો છે આખા ભારતનો, અને આ કોસ્ટલ કોરિડોરને મજબૂત અને સુંદર બનાવવાની કામગીરી વડાપ્રધાન શ્રી દ્વારા હાથ ધરવામાં આવી હતી. પરંતુ આ રીતે ખોટી રીતે દબાણો કરી અને ગુજરાતના દરિયા કિનારાને ખરાબ કરવાના પ્રયત્ન થઈ રહેલા છે અને ભૂતકાળમાં થયેલા પણ છે. તો એને સરખા કરી અને આવા દબાણ દૂર કરવા જોઈએ. ફરી દરિયા કિનારો ગુજરાતનો સુંદર દેખાય અને એ દરિયા કિનારા ઉપર જે સરકારી જમીનો છે અથવા તો જેની કોઈની પ્રાઇવેટ જમીનો છે એની પર ખોટી રીતે દબાણ થયેલા હોય એ દૂર કરવામાં સરકારને મદદ કરી. બિલકુલ. યજ્ઞેશભાઈ, આપ અમારી સાથે જોડાયા અને આ સમગ્ર પ્રતિક્રિયા આપી, ખૂબ ખૂબ આભાર આપનો. તો આપ દર્શક મિત્રો નિહાળી રહ્યા છો અત્યારે જે તસવીરો આ ઇતિહાસની સૌથી મોટી ડિમોલિશનની તસવીરો છે. દર્શક મિત્રો, ગુજરાતના ઇતિહાસનું સૌથી મોટું મેગા ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું છે સોમનાથમાં. ગીર સોમનાથ જિલ્લાનું પ્રભાસ પાટણ, જે પરંપરાગત વર્ષો જૂની જે એક ધાર્મિક આસ્થાનું કેન્દ્ર છે, તેની આસપાસમાં 130 વીઘા જમીન પર ડિમોલિશનની કાર્યવાહી આજે વહેલી સવારે 5 વાગ્યાથી શરૂ કરવામાં આવી છે. કેટલું મોટું આ ડિમોલિશન છે તસવીરો નિહાળો આપ. 50થી પણ વધુ ટ્રેક્ટર અને 35થી પણ વધુ બુલડોઝરની મદદથી આ ડિમોલિશન શરૂ કરવામાં આવ્યું છે.